સુરત શહેરના ન્યૂ કોસાલ રોડ અમરોલી ખાતે ગત તારીખ 12 એપ્રિલ 2025ના રોજ ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાઈ ગયો, જેનું સંચાલન જ્યોતિબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ વધારે વર્ષની સફળતાપૂર્વક પાર પાડી છે. સમગ્ર અમરોલી વિસ્તાર આ આયોજનથી પ્રફુલ્લિત થયો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોની સાથે તેમના પેરેન્ટ્સનો પણ ખૂબ જ સહકાર જોવા મળ્યો હતો અને આ કાર્યક્રમ થકી ઉપસ્થિત સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રોગ્રામમાં નાના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. અમરોલી વિસ્તારની એકમાત્ર આ એક જ એવી શાળા છે જ્યાં આનંદ ઉત્સાહથી બાળકોનો ભણતરનો પાયો ખૂબ જ મજબૂત બનાવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં હેતવી ઠક્કર દ્વારા એન્કરિંગ કરીને કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા. મારું નામ હેતવી ઠક્કર છે અને વી હેવ ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે અમરોલી વિસ્તારમાં છે. અને અમરોલી વિસ્તારમાં હોવા છતાં અમારી સાથે જેટલા બી વાલીઓ જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર. વી ઓલ નો કે બાળકનું પ્રી સ્કૂલ કેવું હશે એ જ ડિસાઇડ કરે છે કે બાળકનું ફ્યુચર કેવું હશે. સો અમારા સ્ટાફથી લઈને અમારા સ્કૂલના મેટથી લઈને એક નાનીથી નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. અમારી સ્કૂલમાં ભણતર અને ગણતર બેઉ શીખવાડવામાં આવે છે. સો ફ્યુચર કિડ્સ સાથે અમરોલી વિસ્તારમાં અમારા 8 વર્ષ આજે પૂરા થઈ રહ્યા છે એન્ડ વી આર વેરી હેપી કે આટલા બધા પેરેન્ટ્સ અમારી સપોર્ટમાં છે, અમને સાથ આપી રહ્યા છે. જેટલા બી એન્યુઅલ ફંક્શન્સ હશે કે કેટલા બી ફંક્શન્સ એક્ટિવિટીઝ હશે, એક જ હેતુ હશે કે બધાનો સપોર્ટ આવીને આવી જ રીતે રહે ને બાળકને ઓલવેઝ કંઈક નવું શીખવા મળે ફ્યુચર કિડ્સ તરફથી. ને ફ્યુચર કિડ્સનું ઓલવેઝ એક ચેલેન્જિંગ એક વસ્તુ રહી છે કે કેટલું બી રડતું બાળક હોય છે એ 2 દિવસના અંદર ફ્યુચર કિડ્સના અંદર સેટ. મારું નામ જ્યોતિબેન ઠક્કર છે. તમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, કેવી પ્રવૃત્તિઓ કરાવે છે, કેટલા બાળકો છે, શું છે? હાલમાં અમારે 70 બાળકોની સંખ્યા છે અને પ્રવૃત્તિમાં જોવા જઈએ તો દરેક એક્ટિવિટીઝ અમારી શાળામાં થાય છે. યોગા છે, ડાન્સ છે, અધર એક્ટિવિટીઝ જેમ કે ક્રાફ્ટ છે, ડ્રોઈંગ છે, અધર એક્ટિવિટીઝ બીજી બી ઘણી બધી એવી પ્રવૃત્તિ થાય છે જે કોઈ શાળામાં ન થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. એન્યુઅલ ફંક્શન રાખવાનો મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ એ છે કે બાળકોને સ્ટેજનો ડર નીકળી જાય, તેમજ બાળકોનો ઉત્સાહ વધે અને કંઈક સાઈડની એક્ટિવિટી હોવાથી બાળક ભણવામાં પણ પ્રેરિત થાય છે. બાળકોને શું મેસેજ? બાળકો માટે એટલો જ મેસેજ છે કે આગળ નવા જનરેશન પ્રમાણે એમનું બધી રીતે પરવરિશ તેમજ એવી જ સ્કૂલ બાળકોને મળવી જોઈએ કે નવા જનરેશન પ્રમાણે એ લોકો આગળ વધી શકે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.